तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा। નમસ્કાર સાથી મિત્રો, કેમ છો? મજામાં? તો હવે આપણે ચેપ્ટર નંબર 2 બાયોલોજિકલ ક્લાસિફિકેશન જૈવિક વર્ગીકરણ, જેની અંદર આપણે ફૂગ સૃષ્ટિ વિશે લેક્ચર નંબર 5ની અંદર છે જોયું હતું. એનું પ્રજનન, પોષણ પદ્ધતિ, પ્રજનનના 3 પ્રકાર, વાનસ્પતિક પ્રજનન, પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આવી ચર્ચા છે આપણે કરી હતી. ત્યાર પછી હવે આપણે ફૂગના વિવિધ વર્ગો વિશે જોવાનું છે. કવકજાળની બાહ્યાકાર રચના, એના બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયના નિર્માણને આધારે છે ને ફૂગ સૃષ્ટિને 4 વર્ગમાં વિભાજિત કરી છે: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ. જેના આધારે પહેલો વર્ગ ફાઇકોમાઇસેટિસ વિશે છે આપણે જોવાનું છે. તો કે ભાઈ ફાઇકોમાઇસેટિસ વર્ગના સભ્યો કયા નિવાસ સ્થાનમાં છે જોવા મળે છે? તો કે ભાઈ જલજ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. ભીના અને ભેજયુક્ત વિસ્તાર, સડતા લાકડાઓ અવિકલ્પી પરોપજીવી તરીકે પણ શું થાય છે? જોવા મળે છે. એની કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. આવી રીતે એની કવકજાળ છે એ હોય છે. સમજાય છે? આવી રીતની છે એ જોવા મળતી હોય છે. એમાં વચ્ચે આવી રીતે પડદા હોતા નથી. આવું વસ્તુ છે એ જોવા મળતી નથી. પડદા વિનાની હોય છે. અને સાથે સાથે છે એમાં કોષ કેન્દ્ર છે આવી રીતે શું છે જોવા મળતા હોય છે. એટલે એક કરતાં સંખ્યા કોષ કેન્દ્રની શું હોય છે? વધારે હોય છે. કેવી હોય છે? એક કરતાં વધારે છે એ હોય છે કોષ કેન્દ્ર. એટલા માટે બહુકોષ કેન્દ્રીય દેહ રચના છે એ ધરાવે છે. ચલ બીજાણુઓ ચલિત, અચલ બીજાણુઓ અચલિત, નોન મોટાઇલ્સ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. દાખલા તરીકે ચલ બીજાણુઓ હોય તો આવી રીતે છે એ શું ધરાવે? કશા ધરાવતા હોય છે. એ ચલિત હોય છે. કશા એબ્સન્ટલી હોય, ખાલી નોર્મલ હોય આવી રીતે, તો અચલ બીજાણુ છે. આના દ્વારા આના દ્વારા અલિંગી પ્રજનન છે એ કરે છે. હવે લિંગી પ્રજનન જોઈએ. તો લિંગી પ્રજનન છે ને એ કઈ રીતે કરે છે? તો આપણે બીજાણુધાનીમાં અંતરજાત રીતે બીજાણુ ઉત્પન્ન થાય છે. આ એની બીજાણુધાની છે. આ એની બીજાણુધાની અહીંયા દેખાડી છે. તો કે ભાઈ બીજાણુધાની છે એ આવી રચના હોય છે. કેવી રચના હોય છે? આવી રચના છે એ હોય છે. કેવી? તો કે ભાઈ આવી રચના હોય છે. જેની અંદર બીજાણુઓ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે. આ બીજાણુધાનીની અંદર શું થાય છે? બીજાણુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? બીજાણુ ઉત્પન્ન થાય છે. આ રીતે બીજાણુધાનીમાં. સમજાય છે? અને જે અંદરની તરફ ઉત્પન્ન થાય છે એટલા માટે એને અંતરજાત બીજાણુ તરીકે ઓળખી શકાય. અને આવા બે પ્રકારના જન્યુઓ એકબીજા સાથે જોડાય. સમજાય છે? આવા જોડાવાથી શું બને? યુગ્મ બીજાણુ બને, જેને ઝાયગોસ્પોર તરીકે ઓળખી શકાય છે. ઝાયગોસ્પોર બનાવે છે. એટલે આવી રીતે બે બીજાણુઓના જોડાવાથી અંતરજાત રીતે બીજાણુધાનીમાં છે બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બંને જોડાય એકબીજા સાથે એટલે આ બંને જોડાણા એટલે 2n બન્યું. આ જે 2n બને છે એને શું કહેવાય? ઝાયગોસ્પોર અથવા યુગ્મ બીજાણુ છે એ કહે છે. ત્યાર પછી બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓને સમજન્યુ. તો કે ભાઈ દાખલા તરીકે આવી રીતે છે બીજાણુઓ બંને બાહ્યાકાર દ્રષ્ટિએ છે કશા ધરાવતા હોય, દેખાવમાં સરખા હોય, એને સમજન્યુક કહેવાય, આઇસોગેમસ કહેવાય. અને અસમાન બીજાણુ હોય, એક કશા ધરાવતો હોય, એક કશા ન ધરાવતો હોય, આવી રીતે નોમિનલ સ્થિતિ હોય, તો એવા બીજાણુને વિષમજન્યુ કહેવાય. એનિસોગેમસ કહેવાય અથવા ઓઓગેમસ તરીકે. એટલે કે આ બંને વિષમ બીજાણુ, જો બંનેના બાહ્યાકાર શેપ દ્રષ્ટિ અલગ છે એટલા માટે એને વિષમજન્યુ તરીકે પણ ઓળખી શકાય છે. તો આના ઉદાહરણ છે મ્યુકર
રાઇઝોપ્સ, એમાં બ્રેડ મોલ્ડ, મ્યુકર, ત્યાર પછી શું છે આલ્બ્યુગો, રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ, આ તેના એક્ઝામ્પલ છે. તો એને યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રીક છે. તો કે ભાઈ ટ્રીક શું છે? તો કે ભાઈ ફાઇટર રામ. શું છે? ફાઇટર રામ. આ એક્ઝામ્પલને યાદ રાખવા માટે શું કીધું છે? ફાઇટર રામ. ર એટલે શું થશે? રાઇઝોપ્સ. સમજાય છે? શું થશે? રાઇઝોપ્સ છે થશે. અને ફાઇટર રામ એની સાથે છે દરેક શબ્દ છે આપણે સરખાઈ લેવાના. રાઇઝોપ્સ, બ્રેડ મોલ્ડ, મ્યુકર એટલે એમ, આલ્બ્યુગો એટલે એ. સમજાય છે? ફાઇટરનું કાંઈ લેવાનું નથી, આમ ખાલી આપણું સેન્ટેન્સ બને એટલા માટે શોર્ટકટ બનાવી. ફાઇટર રામ. આર એટલે રાઇઝોપ્સ થશે. સમજાય છે? એ એટલે શું થશે? આલ્બ્યુગો થશે. અને એમ એટલે શું થશે? તો કે ભાઈ મ્યુકર થશે. કઈ થશે? મ્યુકર છે એ ફૂગ થાય છે. ફાઇટર રામ એટલે રાઇઝોપ્સ, મ્યુકર અને આલ્બ્યુગો છે એ લઈ શકાય છે. તો આ પહેલો છે એ સભ્ય થઈ ગયો ફૂગનો. ત્યાર પછી બીજા સભ્ય વિશે છે જોવાનું છે, આસ્કોમાઇસેટિસ. તો સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. તો એમાં ઉદાહરણ આવશે પેનિસિલિયમ. જો આવી રીતે કોથળીમય ફૂગ હોય એની, એ પેનિસિલિયમ છે એ કોથળીમય ફૂગ ધરાવે છે. આસ્કોમાઇસેટિસ સભ્ય છે એ કેના તરીકે ઓળખી છે? પૂછે તો કોથળીમય ફૂગ, સેક ફંગી કહેવાય. ઘણા એમાં ભાગ્ય એક કોષી હોય છે. કેવા હોય છે? એક કોષી, ઈસ્ટ જેવા. સમજાય છે? અને આપણે આગળ જ કીધું હતું કે ભાઈ બધી ફૂગની અંદર ઈસ્ટ ફૂગ છે એ એક કોષી ફૂગ છે, અપવાદ છે. ત્યાર પછી પોષણ પદ્ધતિ. મૃત સરતા કાર્બનિક પદાર્થ ઉપર મૃતોપજીવી તરીકે, વિઘટકો તરીકે ડીકમ્પોઝર્સ તરીકે, પરોપજીવી તરીકે યજમાન સજીવ ઉપર સંપૂર્ણ, શાણ ઉપર વિકાસ પામતા શાણભક્ષી તરીકે પોષણ પદ્ધતિ છે એ શું કરે છે? એની ધરાવે છે. એની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. જો આવી રીતે એની કવકજાળ હોય છે, આપણે આગળના લેક્ચર્સમાં દેખાડી હતી, આવી રીતે આમ પડદાયુક્ત હોય છે. સમજાય છે? તો અહીંથી પાછી શાખા છે એ પડતી હોય છે, આમ પડદા છે ધરાવતી. અહીંથી પણ શાખા છે એ પડતી હોય છે. સમજાય છે? આવી શાખાયુક્ત છે એ કવકજાળ છે ધરાવે છે, પડદા ધરાવે. પડદા એટલે જો અહીંયા આડી લીટી કરીને એ પડદા છે. શું છે? પડદા છે એના. તો પડદાયુક્ત પણ ધરાવે છે. ત્યાર પછી અલિંગી પ્રજનન. કણી બીજાણુ ધાનીદાર કોનિડિયોસ્પોર કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. આ કણી બીજાણુઓ છે. સમજાય છે? એ કણી બીજાણુ ધાનીદાર કહેવાતી, આ કણી બીજાણુ ધાનીદાર કહેવાતી રચના કહેવાય. કણી બીજાણુ ધાનીદાર કહેવાતી રચના ઉપર કણી બીજાણુ નિર્માણ છે થાય છે. અને આ કણી બીજાણુ બહિર્જાત રીતે, જો આમ બહારની તરફ આમ હોય. કેવી રીતે હોય? આમ બહારની તરફ છે. આવી રીતે છે એ શું થાય છે? બીજાણુ છે એ નિર્માણ થાય છે. તેના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ત્યાર પછી લિંગી પ્રજનન. તો કે ભાઈ કોથળી જેવી ધાનીઓમાં, દાખલા તરીકે જો આવી રચના હોય ધાનીની, સમજાય છે? આ કોથળી જેવી રચના, આને શું કહેવાય? ધાની કહેવાય. શું કહેવાય? ધાનીમાં અંતરજાત રીતે, એટલે અહીંયા જો અંદરની તરફ છે આવી રીતે હું અહીંયા લીટા કરું છું, પણ અહીંયા ગોળ ગોળ છે, આવા બીજાણુ સમજવાના તમારે. લિંગી બીજાણુ ઉત્પન્ન કરે અહીંયા અંદરની તરફ. કેવા બીજાણુ ઉત્પન્ન કરે? લિંગી બીજાણુ નિર્માણ કરે છે. તો આને શું કહેવાય? ધાની બીજાણુ કહેવાય. કે જે બીજાણુ ધારણ કરે, સમજાય છે? તેને ધાની બીજાણુ કહેવામાં આવે છે. ધાનીઓ છે ને આવા વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં આવી રીતે ગોઠવાયેલી હોય છે. આ રેડ કલરનું જે રહ્યું આ ધાની ફળકાય કહેવાય. તો જેથી તેને ધાની ફળકાય અથવા ફળ ધાનીકાય એસ્કોકાર્પ્સ તરીકે શું કરી શકાય છે? ઓળખી શકાય છે.
ત્યાર પછી ઈસ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે, હોલોગેમી થાય છે, અને એક કોષીય અને સીધા પ્રજનન કોષ તરીકે શું થાય છે, વર્તે છે. ઈસ્ટ છે એ પૂર્ણ યુગ્મ છે થાય છે, તેઓ એક કોષીય અને સીધા જ પ્રજનન કોષ તરીકે શું થાય છે, વર્તે છે. તો કે ભાઈ ઈસ્ટમાં છે આવી રીતે છે જોવા મળે, આવી રીતે ઈસ્ટની અંદર છે રચના જોવા મળે. ઈસ્ટ છે એના બે સભ્ય છે સીધા જ એના કોષો એકબીજાના સંપર્કમાં આવી જાય છે, સમજાય છે. એ બંને કોષો પ્રજનન કોષો તરીકે શું થાય છે, આ પણ પ્રજનન કોષ તરીકે, આ પણ પ્રજનન કોષ તરીકે છે એ વર્તે છે, અને બંને જોડાય એટલે પૂર્ણ યુગ્મ હોલોગેમી છે એ બનાવે છે. આવી રીતે છે એ થતું હોય છે. હવે આસ્કોમાઇસેટિસ સભ્ય જે છે એની અગત્યતા, ઉપયોગિતા શું છે? તો કે ભાઈ જૈવ રસાયણ, બાયોકેમિકલ, જનીન ક્રિયાવિધિમાં, ન્યુરોસ્પેરામાં ખૂબ જ ઉપયોગી છે. ઘણા સભ્યો કાળા રંગો, મોરેલ્સ, પીળો રંગ, બફેલ્સ, જો આવી જ રચના હોય, સમજાય છે. એમાં કાળો રંગ હોય તો એને મોરેલ્સ કહેવાય, પીળો રંગ હોય તો એને બફેલ્સ ધરાવે છે. જે ખરેખર ખાવાલાયક અને નાજુક એવું અંગ હોય છે, સરસ મસ્ત અને સુસ્વાદુ વાનગી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. પીળો રંગ બફલ્સ અને કાળો રંગ મોરેલ્સ. એક્ઝામ્પલ છે એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. તેના શું છે, એક્ઝામ્પલ્સ છે. કેના? આસ્કોમાઇસેટિસ વર્ગના. કયા વર્ગના છે? આસ્કોમાઇસેટિસ વર્ગના. ત્યાર પછી હવે જે જોવાનો છે, ત્રીજો વર્ગ જોવાનો છે, બેસિડિયોમાઇસેટિસ. કયો છે? બેસિડિયોમાઇસેટિસ. તો બેસિડિયોમાઇસેટિસના સભ્યો છે એ મશરૂમ બ્રેકેટ ફંજાઈ, બ્રેકેટ ફંગી, પફ બોલ્સ તરીકે જાણીતા છે. જો આવી રચના પફ બોલ્સ જેવી, બોલ જેવી રચના છે એ ધરાવતા હોય છે, સમજાય છે. તેઓનું નિવાસ સ્થાન ક્યાં છે, ક્યાં જોવા મળે છે આ સભ્ય? જમીનમાં લાકડાના ગોળવા પર, લાકડું હોય એનું જે ગોળવું હોય ફરતું પ્રકાર, ત્યાં કણે, પછી ઝાડવાના થડ પર કે વનસ્પતિ દેહની અંદર પરોપજીવી તરીકે પણ શું કરે છે, જીવન છે ગુજારે છે. ગેરું અને અંગારીઓ, રસ્ટ્સ અને સ્મટ્સ લઈ શકાય છે. ત્યાર પછી આની કવકજાળ પણ છે આવી રીતે હોય છે, સમજાય છે. તો કે ભાઈ પડદાયુક્ત હોય છે આવી રીતે, અને અહીંથી છે આવી રીતે શાખા પડતી હોય છે. અહીંયા પણ શું પડતી હોય, શાખા પડતી. આની પણ અહીંયા શાખા પડતી હોય છે, સમજાય છે. એટલે આવી રીતે કવકજાળ પડદાયુક્ત અને શાખિત છે જોવા મળે છે. ત્યાર પછી અલિંગી પ્રજનન અવખંડન દ્વારા, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા છે થાય છે. દાખલા તરીકે આ સભ્યના બે કટકા થઈ જાય તો અહીંયા બે સભ્ય મળે. આના ખૂટતા ભાગ વિકસાવી નવા સજીવ તરીકે અસ્તિત્વ પામે તો વાનસ્પતિક પ્રજનન થયું તેમ કહેવાય, અવખંડન દ્વારા. સમજાય છે? એમ ન સમજાય તો કે દાખલા તરીકે આપણે આ લઈએ, બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગ છે, એના અવખંડન દ્વારા બે ભાગ થયા. તો અહીંયા આપણને આ બે ભાગ છે પ્રાપ્ત થયા. કેટલા ભાગ પ્રાપ્ત થયા? બે ભાગ. આ બે ભાગ ખૂટતા ભાગ વિકસાવી નવા સજીવ તરીકે અસ્તિત્વ પામે છે. તે વાનસ્પતિક પ્રજનન કયું થયું કહેવાય? અવખંડન. અને બીજી એક વિશેષતા કહી દઉં કે આમાં અલિંગી પ્રકારના બીજાણુઓ છે સામાન્ય રીતે જોવા મળતા નથી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી લિંગી અંગો છે આમાં ગેરહાજર હોય છે સ્પષ્ટ રીતે લિંગી પ્રજનનમાં. પણ બે અલગ અલગ પ્રકારના વિભેદો અથવા જનીન પ્રકારો બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય. દાખલા તરીકે બે કોષ છે, સમજાય છે. આ બંને કોષ છે એકબીજા સાથે નજીક આવે, નજીક આવશે એટલે શું થશે, તો કે આવી રીતે છે એ જોડાશે, સમજાય છે. અને આવી રીતે જોડાશે એટલે જીવરસ છે બંનેનો મિશ્ર થઈ ગયો, જીવરસ સંયુગ્મન થયું કહેવાય. એટલે કોષરસ, આમાં વચ્ચે છે એ કોષરસ હોય એનું સંયુગ્મન થયું. પરિણામે બેયમાં એક એક કોષ કેન્દ્ર હશે. એ કોષ કેન્દ્ર એકબીજાની નજીક આવી અને શું થશે, જોઈન્ટ થઈ જશે. અને પછી શું બનાવશે, તો કે ભાઈ આવી રીતે છે એક રચના બનશે અને 2n બનશે, અને દ્વિકોષ કેન્દ્રીય રચના કહેવાય. કેવી કહેવાય? દ્વિકોષ કેન્દ્રીય રચના બની કહેવાય, સમજાય છે.
આ જે કોષ કેન્દ્ર રચના અહીંયા બની 2n બની, આ 1 અને 2 કોષ કેન્દ્ર, આ એક કોષ કેન્દ્ર અને બીજું કોષ કેન્દ્ર, એટલા માટે દ્વિકોષ કેન્દ્રીય રચના બનાવે છે. સમજાય છે? અને જે અંતમાં પ્રકરણી બીજાણુધાની તરીકે શું થાય છે? વિકાસ પામે છે. કેના તરીકે વિકાસ પામે છે? પ્રકરણી બીજાણુધાની તરીકે. તો પ્રકરણી બીજાણુધાનીમાં જે કોષ કેન્દ્ર સંયુક્ત બનશે એનું અર્ધીકરણ થશે. તો આપણને જે અહીંયા 2n મળ્યું હતું, અહીંયા શું મળ્યું હતું? હમણાં આપણે આકલની આકૃતિમાં દર્શાવ્યું 2n. તો એનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ એટલે એના એકકીય બીજાણુ નિર્માણ પામશે. તો આ એકકીય બીજાણુ છે ને આવી રીતે છે નિર્માણ પામશે અને એની ઉપર આવા 4 પ્રકારના બીજાણુ છે નિર્માણ પામે છે. એટલે 4 પ્રકીર્ણ બીજાણુઓ છે નિર્માણ પામે છે. સમજાય છે? આ પ્રકીર્ણધાની છે એ પ્રકીર્ણધાનીમાં આવા n પ્રકારના આવા 1, 2, 3 અને 4 આવા 4 બીજાણુઓનું નિર્માણ છે એ થાય છે. ખ્યાલ આવ્યો? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી પ્રકીર્ણ બીજાણુધાનીઓ જે છે એમાં ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકર્ણ ધાનિકાય તરીકે બેસિડિયો કાર્પ તરીકે પણ ઓળખી શકાય. આ બીજાણુ ફળકાયમાં છે ગોઠવાયેલી રચના છે અને ફળકાયમાં ગોઠવાયેલી હોવાથી એને પ્રકીર્ણ ધાનિકાય તરીકે પણ શું કરી શકાય છે? ઓળખી શકાય છે. આ પ્રકીર્ણ ધાનિકાય તરીકે પણ આપણે એને ઓળખી શકાય છે. ઉદાહરણ આપ્યું છે અગેરિક્સ, મશરૂમ આવશે. યુસ્ટિલાગો અંગારિયા માટે જવાબદાર ફૂગ છે, યુસ્ટિલાગો ફૂગનું નામ છે. ફોક્સિનિયા ગેરુ રોગ માટે જવાબદાર સામાન્ય વર્ગના સભ્યો છે. ખ્યાલ આવ્યો? તો આપણે આ 3 સભ્યો વિશે છે માહિતી મેળવી. ત્યાર પછી ચોથો સભ્ય છે ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગ. કયો સભ્ય છે? છેલ્લો, ફૂગ સૃષ્ટિનો છેલ્લો સભ્ય ડ્યુટ્રોમાઇસેટિસ. તો ડ્યુટ્રોમાઇસેટિસ સભ્યના સામાન્ય લક્ષણ જોઈએ. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે ડ્યુટ્રોમાઇટિસ, કે ભાઈ ફૂગની અંદર સંપૂર્ણ રીતે સમાવેશ થતો નથી. જો તે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસના બંનેના સભ્ય છે, બંને સભ્યની અંદર આવે છે. જો આસ્કોમાઇસેટિસમાં પણ આવે છે અને બેસિડિયોમાઇસેટિસના સભ્યમાં પણ છે એનો સમાવેશ છે થાય છે. તેઓ ફક્ત અલિંગી બીજાણુ કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન છે કરે છે. સમજાય છે? કેના દ્વારા કરે છે? કે કોનિડિયાના અલિંગી બીજાણુ દ્વારા છે પણ લિંગી પ્રજનન છે કરે છે. ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ છે એમાં શું થાય છે? જોવા મળે છે. આપણે જોઈએ કવક તંતુ આના શાખિત છે અને પટલયુક્ત છે જોવા મળતા હોય છે. પોષણનો પ્રકાર છે પરોપજીવી અથવા મૃતોપજીવી છે. મોટા ભાગે ઢોરો માટેના ઘાસના વિઘટકો તરીકે છે કાર્ય કરે છે. સમજાય છે? કેના તરીકે કામ કરે છે? કે ઢોરો એટલે મીન્સ કે ઢોરા એટલે કે ભાઈ સમજાય છે ભેંસ કે એના ઘાસનું જે વિઘટક તરીકેનું મુખ્ય કાર્ય છે કરે છે. તેઓ ખનિજોના ચક્રીયકરણમાં મિનરલ સાયકલિંગ માટે પણ શું થાય છે? મદદરૂપ હોય છે. કેના તરીકે મદદરૂપ હોય છે? તો કે ભાઈ મિનરલો ખનિજના ચક્રીયકરણ માટે ઉપયોગી હોય છે. તો ઉદાહરણ લઈ શકાય અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આરેથ્રોબોટિયસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે. તે જીવતા સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે એને શું કરે છે? ગ્રહણ કરે છે. તેથી તેને નિમેટોફેગસ ફૂગ કહેવાય. શું કહેવાય? નિમેટોફેગસ ફૂગ તરીકે પણ શું કરી શકાય છે? ઓળખી શકાય છે. આ બધા તેના શું છે? ઉદાહરણ છે. અલ્ટરનેરિયા, પછી કોલિટ્રો, અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આરેથ્રોબોટિયસ આ બધા કેવી છે? ભક્ષક ફૂગ છે. એ સિવાયની આપણે લઈ શકાય કોલિટ્રો, ટ્રાઇકમ છે. આ બધી ફૂગ છે એ ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગની અંદર છે એ આવે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? પણ આની અંદર થોડુંક છે આપણને આપ્યું નથી પણ હું કહી દઉં કે જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ને તેને સાચી રીતે સમાવેશ થાય ને તેવા ઉચ્ચ વર્ગમાં ખસેડી દેવામાં આવી હતી લિંગી સ્વરૂપો. પણ એ પણ શક્ય છે કે એના અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓ છે ને એક જ નામ આપવામાં આવ્યું હતું, ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવી હતી. પણ લિંગી અવસ્થાને કારણે એને બીજા વર્ગમાં મૂકવામાં આવતી હોય છે. સમજાય છે? પણ આ ખરેખર કહી શકાય કે ફૂગનું અપૂર્ણ વર્ગ છે. કેવો છે? અપૂર્ણ ફૂગ તરીકે, કારણ કે સંપૂર્ણ રીતે સંશોધન થયેલું નથી. સમજાય છે? એટલા માટે એને અપૂર્ણ ફૂગ તરીકે પણ ઓળખી શકાય છે. આગળના વર્ગની અંદર છે એને સમાવેશ કરવામાં આવે છે. અને જે ફૂગ સૃષ્ટિ છે એના
ચારે ચાર સભ્યો છે એનું તમને ટેક્સ્ટ બુકમાં છે કોષ્ટક આપેલું છે, આમાં છે નહીં, સમજાય છે? એ જે આપણે ભણ્યા એ જ વસ્તુ એને કોષ્ટક સ્વરૂપે આપેલી છે, એ તમારે યાદ રાખી લેવાની છે, એ પણ હોમવર્કમાં કરવાની છે. અને બીજી વસ્તુ કે થોડુંક નીટ માટે પણ આવે છે, એ તમે નોંધી લેજો તમારી બુક્સની અંદર. તો કે ભાઈ બહુકોષી વિઘટક સજીવો જો કોઈ હોય તો ફૂગ છે. ફૂગ વગર મૃત્યુ પણ અધૂરું છે, આવું લુઈસ પાસ્ચરે કીધું હતું. બહુકોષી વિઘટક સજીવો તરીકે કોણ? તો કે ભાઈ ફૂગ. અને ફૂગ વગર મૃત્યુ પણ અધૂરું છે, આવું લુઈસ પાસ્ચર નામનો વૈજ્ઞાનિક છે આપી ગયો. યુકેરિયોટાની વિષમપોષી વનસ્પતિની સદસ્ય રચના તો કોણ છે? ફૂગ છે. પછી મૃતોપજીવી અને પરોપજીવીની સુકાઈધારી ભ્રૂણવિહીન બીજ વિનાની વનસ્પતિ તો કે ભાઈ ફૂગ આવશે. કોણ આવશે? ફૂગ આવશે. યુકેરિયોટાની વિષમપોષી વનસ્પતિ સદસ્ય એકકોષી રચના તો એમાં પણ કોણ આવશે? ઈસ્ટ નામની ફૂગ આવશે. કઈ આવશે? ઈસ્ટ એકકોષી. બ્રેકેટ ફૂગ, ઝાલર ફૂગ, જેમાં આવશે કોણ? બેસિડિયોમાઇસેટિસ અને પોલીપોરસ ફૂગ આવશે. બ્રેકેટ ફંગી અને ઝાલર ફૂગમાં બેસિડિયોમાઇસેટિસ અને પોલીપોરસ. થેલીય કોથળીમય ફૂગ, એમાં આવશે એસ્કોમાઇસેટિસ વર્ગ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે આ લેક્ચર્સની અંદર ફૂગના 4 સૃષ્ટિના સભ્ય વિશે છે માહિતી મેળવી અને ફૂગ સૃષ્ટિ છે સંપૂર્ણ રીતે આપણે અહીંયા પૂર્ણ કરી. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.